મારા ને તમારા જીવનમાં જે ષડ રીપુ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, એને જીતવાનો કિલ્લો છે. નારદજીના કહેવાથી સંસારમાં રહેવું બંધન નથી, પણ સંસાર તમારામાં રહેવા માટે આવી જાય તો બંધન કહેવાય. સારું ખાવું, સારું પીવું, સારી રીતે હરવું ફરવું એ બંધન નથી, પણ ઘણી વખત આપણે એમ કહીએ કે એની વગર મારે ચાલે જ નહીં, એ બંધન કહેવાય છે. ઘણા કહે ને કે ભાઈ ઓલું ઓસીક્યું હોય તો મને ઊંઘ જ ન આવે, આને બંધન કહેવાય. જે હોય એમાં ચલાવી લે તો વાંધો નહીં, પણ આ બ્લેન્કેટ વગર મને ઊંઘ જ ન આવે, મારી પથારી ફરી જાય તો મને ઊંઘ ન આવે, એ તો કોઈ ન આવે. પથારી ફરી જાય પછી થોડી ઊંઘ આવે, સમજાય ને પછી ઘણા પછી ઘેરે જઈને સમજાય. આમાં તો શબ્દોની વાતો છે. પથારી ફરી જાય પછી ઊંઘ ન આવે તો કોઈ ન આવે ભાઈ. એટલે કોઈ પણ વસ્તુમાં એક વસ્તુ યાદ રાખજો, જીવનમાં સુખી થવા માટે એક મંત્ર જીવનમાં બનાવી લેજો: ચાલશે, ફાવશે અને ગમશે. આ ત્રણ વસ્તુ જીવનમાં લઈ લો. કોઈ પણ વસ્તુમાં પહેલા ચાલશે, પછી ફાવશે અને ગમશે. સ્વીકારો તો જ તમારા જીવનમાં મજા આવશે. એમ અહીંયા વિશ્વકર્માની દીકરી બૃહસ્પતિ સાથે લગ્ન કર્યા છે નારદજીના કહેવાથી, પ્રિયવ્રત રાજા. અને એ પ્રિયવ્રત રાજાને ત્યાં 10 દીકરા થયા, એમાં 3 વિરક્ત બન્યા. 7 દીકરાઓને 7 દીપોના રાજા બનાવ્યા. એમાં સૌથી મોટા દીકરા એ જંબુદ્વીપના રાજા થયા. અને એ જંબુદ્વીપમાં જે હું તમે રહીએ છીએ, આપણો દ્વીપ છે, એનું નામ છે જંબુદ્વીપ. અને એ જંબુદ્વીપના રાજા, એનું નામ આનગ્રીધ. આનગ્રીધ રાજા પ્રિયવ્રતના પુત્રી પૂર્વચિતિ દ્વારા એમને ત્યાં નાભી રાજા થયા. નાભી રાજાના લગ્ન મેરુદેવી સાથે કર્યા. અને એ નાભી રાજા અને મેરુદેવી યજ્ઞ વડે ઈશ્વરનું યજન કરે છે. અને એને ત્યાં સાક્ષાત ઋષભદેવ પ્રગટ થયા છે. બોલીએ ઋષભદેવ ભગવાન કી જય. જૈન લોકો જેને પ્રથમ તીર્થંકર માને છે, ઋષભદેવ. આપણા બધા જ સનાતન ધર્મોની આ બધી ડાળીઓ છે. આમ જોવા જઈએ તો ભાગવત માંથી જ બધા ધર્મો, ભાગવત થડ છે, બધા જ ધર્મો એની ડાળીઓ છે. અને બધી જ ડાળીઓને પોષણ થડમાંથી જ મળે. આપણા બધાનું મૂળ તો સનાતન છે, પણ એ જ ડાળી પોષણ લેતું બંધ થઈ જાય થડમાંથી, તો પછી એ સુકાઈ જાય, પછી એ ધીરે ધીરે ઘટવા મળે, પછી એમાં તકલીફ આવવા મળે. બધાનું મૂળ તો એક જ છે, થડ એક જ છે, સનાતન. અને એ ઋષભદેવ ભગવાન, એમના લગ્ન પણ ઇન્દ્રની દીકરી જયંતી સાથે થયા. અને એ ઋષભદેવ ભગવાનને ત્યાં 100 દીકરા થયા. એમાં 81 કર્મકાંડી બ્રાહ્મણો બન્યા છે. 9 દીકરા 9 યોગેશ્વરો થયા. અને 10 દીકરા 10 દિશાના રાજા થયા. એમાં સૌથી મોટા દીકરા, એનું નામ હતું ભરતજી, જેના ઉપરથી આ ભારત દેશનું નામ પડ્યું. આ ભારત દેશ એના ઉપરથી પડ્યું. તો એ ભરતજી એ ગાદી સંભાળે છે. પણ ઋષભદેવ જ્યારે નિવૃત્તિનો માર્ગ લીધો અને એમાં દીકરાઓને બેસાડ્યા અને એક જ વાત કરી દીકરાઓને કે જીવનમાં ધર્મનું આચરણ કરજો, સાધુ સંતોની સેવા કરજો. એ ઋષભદેવ એમના દીકરાઓને સંસ્કાર આપે છે, પછી નિવૃત્ત થયા. યાદ રાખજો, આપણા બાળકો માટે સંપત્તિ ભેગી કરીએ છીએ, પણ સાથે સાથે સંસ્કારોની વ્યવસ્થા કરજો.